પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરી અને તટસ્થ તપાસની માંગ કરી હતી, જેના પગલે નાયબ મ્યુનિસિપલ કમિશનરે તપાસની ખાતરી આપી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે। પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાથી થતી હોવાનું સામે આવ્યું છે। આ ગેટના બાંધકામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ અમુક જગ્યા પર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, તેમજ ટેન્ડરમાં જે પ્રમાણે જે ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબ આ કામ કરવામાં આવતું નથી તેવી માહિતી મળી છે। તેમ જણાવી પોરબંદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને સાથે તપાસની માંગ પણ કરવામાં આવી છે। જો તપાસ યોગ્ય નહીં થાય અને કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્રિત થઈ ચોપાટી ખાતેથી જ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે, જેના પગલે મહાનગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે। નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ આ મામલે તપાસની ખાતરી આપી છે। આ રજૂઆત જે આપની છે અને જે ટૂંકમાં પક્ષની છે એમને આપના માધ્યમથી મળી છે। હવે જે પણ રજૂઆત છે એમાં જે પણ આક્ષેપ છે એની અમે તપાસ કરીશું। આ કામમાં અમે પીએમસી અને ડીપીઆઈની પણ નિમણૂક કરી છે, તેમના મારફત પણ જે કામગીરી ચાલતી હશે એમાં જો કોઈ ક્ષતિ જણાશે તો એની તપાસ કરીને પગલાં લેવાના છે તો પગલાં લઈશું, અથવા જે ક્ષતિ છે એને દૂર કરીશું। પોરબંદરની ચોપાટી અતિ રમણીય સ્થળ છે, જેનો મુખ્ય ગેટ ઘણા સમયથી બિસ્માર હતો, ત્યારે અનેક રજૂઆતો બાદ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરીમાં નબળી ગુણવત્તાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી લાગે તેવી કાર્યવાહીની પણ ખાતરી અપાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।